નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે બનાવીશું ધોરણ 7 ગણિત ચેપ્ટર નંબર 4 સાદા સમીકરણ, જેમાં સ્વાધ્યાય 4.1 નો બીજા નંબરનો પ્રશ્ન છે. કૌંસમાં આપેલ કિંમતો આપેલા સમીકરણનો ઉકેલ છે કે નહીં તે તપાસો. એમાં તમારે પહેલા આજે ક્વેશ્ચન નંબર 2 જે છે એમાં એ નંબરનો પ્રશ્ન છે n+5 = 19 અને n ની કિંમત તમારે શું લેવાની છે? 1. એટલે અહીંયા તમારે ડાબી બાજુનું જે સમીકરણ છે, જે રીતે કે ડાબી બાજુનું સમીકરણ તમે n+5 મૂકી દેશો અને n ની જગ્યાએ 1 મૂકશો. અને જો આ સમીકરણ તમે ઉકેલશો અને એ જમણી બાજુનું જે 19 છે એના બરાબર આવે તો આપણે કહી શકીએ છીએ કે આ સમીકરણનો ઉકેલ છે. જો અહીંયા આ ડાબી બાજુનું સમીકરણ તમે ઉકેલશો અને જો 19 ના બરાબર ના આવે તો આપણે કહી શકીએ કે એ સમીકરણ ઉકેલ નથી. તો આપણે અહીંયા n+5 છે, n ની જગ્યાએ 1 મૂકીશું અને 1 + 5 અને આપણે એક કૌંસની અંદર મૂકીશું કે therefore n = 1 શું કરીશું? મૂકતા n ની કિંમત આપણે શું મૂકીએ અહીંયા? 1. બરાબર. તો 1 + 5 કેટલા થશે? 6. ઓકે. અને અહીંયા આપણે લખી શકીએ therefore 6 is not equal to 19. આજે ડાબી બાજુનું સમીકરણ આપણે ઉકેલું એમાં શું આવે છે? જવાબ 6 આવે છે અને 6 એ શું છે? ઇઝ નોટ ઇક્વલ ટુ 19. જે 6 છે એ 19 ના બરાબર નથી. એટલે આપણે અહીંયા કહી શકીએ કે therefore ડાબી બાજુ ઇઝ નોટ ઇક્વલ ટુ જમણી બાજુ. ઓકે. ચલો હવે આના પછીનો પ્રશ્ન છે 2 નંબરનો. ઓકે. ચલો 2 નંબરનો પ્રશ્ન શું છે? 7n + 5 = 19. એટલે 7n + 5 = 19. જે n ની કિંમત તમારે શું મૂકવાની છે? -2 મૂકવાની છે. હવે અહીંયા મેં મૂકી દઉં છું ડાબી બાજુનું સમીકરણ છે. ડાબી બાજુનું સમીકરણ શું છે? ડાબી બાજુનું સમીકરણ 7n + 5. ઓકે. હવે અહીંયા મેં n બરાબર શું છે? -2 એટલે -2 છે. એટલે 7 n બરાબર શું છે? -2. હવે અહીંયા જો 7n નો મતલબ શું થાય? 7 × n. એ ધ્યાન રાખજો કે 7n નો બરાબર શું થાય? 7 × n. એટલે આપણે શું કરવાનું છે? એ ગુણાકાર કરીશું. કઈ રીતે? જો અહીંયા સમજાવો. 7n બરાબર મેં તમને શું કીધું? 7 × n. હવે n ની જગ્યાએ શું મૂકવાનું છે? -2. અને આ -2 ને તમે બ્રેકેટની અંદર મૂકી દો. -2 + 5. બરાબર. હવે શું કરીશું? પહેલા ગુણાકાર કરવાનો આવે છે. 7 × 2 કરીશું. એટલે 7 × -2 કરીશું. બરાબર. અહીંયા ઓછા કેટલી ટાઈમ છે? 1 વખત. ઓછા કેટલી ટાઈમ છે? હવે અહીંયા શું મૂકવાનું? આપણે બાદબાકીનું ચિહ્ન મૂકશું કે વત્તાકારનું ચિહ્ન મૂકીશું એ જોવાનું છે. હવે ઓછા કેટલી વખત છે? 1 વખત. એક શું છે? એકી સંખ્યા. જો એકી સંખ્યા હોય તો ચિહ્ન શેનું આવે? ઓછાકારનું. આ શેમાં નિયમ આવે? ગુણાકારમાં નિયમ આવશે. ઓકે. તો ચલો પહેલા આ બંનેનો ગુણાકાર કરો. 7 × 2 કેટલા થશે? 14. ઓકે. અને મેં તમને શું કહ્યું હતું કે ચિહ્ન શું મૂકવાનું છે? ઓછાકારનું. અને અહીંયા શું છે? +5. હવે અહીંયા ધ્યાન આપો. -14 + 5 એટલે એક વખત ઓછા છે ને એક વખત વત્તાકાર છે. એટલે આ બંનેને શું કરીશું? આપણે બાદબાકી કરીશું. એટલે 14 માંથી 5 જાય તો શું જવાબ આવશે? ચલો 14 માંથી 5 જાય તો શું જવાબ આવશે? 9. હવે અહીંયા ધ્યાન આપો કે અહીંયા 9 ની બાજુમાં વત્તાકારનું ચિહ્ન મૂકું કે ઓછાકારનું? તો મેં અહીંયા મૂકીશ ઓછાકારનું. કેમ? અહીંયા ધ્યાન આપો. 14 અને 5. 14 અને 5 માંથી કઈ સંખ્યા મોટી છે? 14. 14 સંખ્યા મોટી છે અને 14 ની આગળ કયું ચિહ્ન છે? ઓછાકારનું. એટલે આપણે ઓછાકારનું ચિહ્ન મૂકી શકીશું. એટલે અહીંયા આપણે કહી શકીએ કે therefore -9 is not equal to 19. એટલે આપણે અહીંયા ફરીથી એમ લખી શકીએ કે therefore ડાબી બાજુ એટલે આપણે અહીંયા લખી શકીએ કે therefore ડાબી બાજુ is not equal to જમણી બાજુ. ઓકે. હવે ખબર પડી ગઈ ને તમને? ઓકે. ચલો હવે આના પછીનો જે પ્રશ્ન છે સી નંબરનો. પ્લીઝ મારી ચેનલ લાઈક અને સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો અને બેલ આઇકન બટન જરૂર દબાવજો, જેના લીધે મારા ડેલીના વિડીયો તમને અપડેટ મળતા રહેશે. ચલો સી નંબરનો ઓપ્શન છે, સી નંબરનો પ્રશ્ન છે 7n + 5 = 19. હવે મેં ડાબી બાજુનું સમીકરણ અહીંયા મૂકું છું. ડાબી બાજુ બરાબર 7n + 5. ઓકે. તો અહીંયા શું છે? 7n. મેં તમને કહ્યું હતું કે 7n મતલબ શું થાય? 7 × n. હવે n ની કિંમત આપણે શું લેવાની છે? 2. તો મેં અહીંયા 2 મૂકું છું કૌંસની અંદર. મૂકીને પછી વત્તા આ 5 તો છે જ. અને અહીંયા આપણે લખી શકીએ કે therefore n = 2 લેતા
શું કરીશું અથવા મૂકતા. ઓકે, ચલો 7 દૂની, હવે તો અહીંયા પ્લસનું ચિહ્ન છે કે માઇનસ છે ને, એટલે આપણે સીધું પ્લસનું ચિહ્ન મૂકી દેવાનું. 7 દૂની 14 વત્તા 5, 14 વત્તા 5 કેટલા થશે 19. અહીંયા જમણી બાજુ 19 છે અને ડાબી બાજુનું સમીકરણ તમે ઉકેલું તો પણ શું જવાબ આવે છે 19. એટલે લખી શકીએ કે ધેરફોર 19 ઇઝ ઇક્વલ ટુ 19. અને અહીંયા આપણે લખી શકીએ કે ધેરફોર ડાબી બાજુ બરાબર જમણી બાજુ. બરાબર, એટલે આપણે અહીંયા એમ પણ લખી શકીએ કે n બરાબર 2a 7n + 5 ના બરાબર 19 નો ઉકેલ છે. આપણે અહીંયા શું લખીશું, અહીંયા ધ્યાન આપો. બરાબર, આપણે અહીંયા શું લખી શકીશું હવે, n બરાબર ધેરફોર n બરાબર 2 a શું છે a 7n + 5 બરાબર 19 નો ઉકેલ છે. શું લખીશું 19 નો ઉકેલ છે, આમ આપણે લખીશું. ઓકે, ચલો આગળ છે ડી નંબરનો પ્રશ્ન. ક્વેશ્ચન નંબર 2 માં શું છે, ફોર p - 3 બરાબર 13. એટલે 4p - 3 બરાબર 13, જેમાં p ની કિંમત શું લેવાની છે તમારે 1. તો અહીંયા આપણે લખી શકીએ કે ડાબી બાજુનું સમીકરણ શું લઈશું પહેલા, 4p - 3. તો અહીંયા મેં મૂકું છું 4p - 3 બરાબર 4. p ની જગ્યાએ શું મૂકવાનું છે આપણે 1. તો મેં અહીંયા p ની જગ્યાએ કૌંસની અંદર મૂકી દઉં છું -3. અને અહીંયા આપણે લખશું બ્રેકેટની અંદર p બરાબર 1 મૂકતા. બરાબર, ચલો 4 × 1 કેટલા થશે 4 - 3. અને 4 માંથી 3 જવાબ આવશે, 4 માંથી 3 જાય તો શું જવાબ આવશે 1. તો 1 ઇઝ નોટ ઇક્વલ ટુ 13. ચલો 1 ઇઝ નોટ ઇક્વલ ટુ 13. એટલે આપણે કહી શકીએ કે ધેરફોર ડાબી બાજુ ઇઝ નોટ ઇક્વલ ટુ જમણી બાજુ. ઓકે, તો આપણે એ લખી શકીએ કે ધેરફોર p ઇઝ ઇક્વલ ટુ 1 a ફોર p - 3 બરાબર 13 નો ઉકેલ નથી. 13 નો ઉકેલ નથી. ઓકે, ચલો હવે આગળ. હવે ઈ નંબરનો પ્રશ્ન છે, 4p - 3 ઇઝ ઇક્વલ ટુ 13. એટલે 4p - 3 બરાબર 13 અને p ની કિંમત શું લેવાની છે તમારી -4 લેવાની છે. એ મેં લખી દઉં છું કે ડાબી બાજુનું સમીકરણ પહેલા લઈશું 4p - 3. હવે અહીંયા મેં મૂકી દઉં 4p - 3. ઓકે, 4 હવે p ની જગ્યાએ શું લેવાનું છે -4. એટલે p ની જગ્યાએ મેં અહીંયા -4 એટલે -4 મૂકું છું અને -3. ઓકે, હવે જો 4 × 4, અહીંયા ધ્યાન રાખો 4p નો મતલબ શું થાય 4 × p. અને આપણે અહીંયા p ની કિંમત મૂકીને શું કરવાનું છે ઉકેલ મેળવવાનો છે. 4 × 4, 4 × -4 છે. એટલે 4 × આમ -4 છે અને ઓછા કેટલી વખત છે એક વખત છે. આપણે ચિહ્ન કયું આવશે એ ધ્યાન આપવાનું છે, કેમ કે અહીંયા ઓછાનું ચિહ્ન આવ્યું છે. એક ઓછા કેટલી વખત આવે છે એક વખત. એક શું છે એકી સંખ્યા, જ્યારે એકી સંખ્યા આવે તો આપણે ચિહ્ન શું મૂકવાનું છે ઓછાકારનું ચિહ્ન મૂકવાનું છે. ઓકે, ચલો આટલા સુધી ખબર પડી ગઈ. ચલો હવે ચોખ્ખું શું થશે 16 અને ચિહ્ન આપણે શું મૂકવાનું છે ઓછા. અહીંયા પણ -3 છે. હવે અહીંયા ધ્યાન આપો ખાસ, અહીંયા ઓછા છે ને અહીંયા ઓછા છે. જ્યારે બંને સંખ્યામાં ઓછાકાર હોય તો સંખ્યાનો શું કરીશું આપણે સરવાળો કરીશું. એટલે 16 + 13 કેટલા થશે, 16 + 3 કેટલા થશે 19. અને ચિહ્ન શેનું આવશે ઓછાનું. કેમ, આ બંનેમાંથી સંખ્યા કઈ મોટી છે 16. 16 આગળ કયું ચિહ્ન છે ઓછા, તો ઓછાનું મૂકીએ તો -19 આવે છે. બરાબર, ચાલો હવે અહીંયા આપણે લખી શકીએ કે ધેરફોર -19 એટલે -19 ઇઝ નોટ ઇક્વલ ટુ 13. અને અહીંયા આપણે આ રીતે પણ લખ્યા હવે ધેરફોર ડાબી બાજુ ઇઝ નોટ ઇક્વલ ટુ જમણી બાજુ. હવે આપણે એ લખીએ કે ધેરફોર p બરાબર -4a, p બરાબર -4a ફોર p - 3 બરાબર 13 નો ઉકેલ નથી. શું લખીશું 13 નો ઉકેલ નથી. ઓકે, ચાલો હવે આગળ નંબરનો
એફ નંબરનો પ્રશ્ન જોઈશું. તો એફ નંબરનો પ્રશ્ન જોતા પહેલાં પ્લીઝ મારી ચેનલને લાઇક અને સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો અને બેલ આઇકન બટન જરૂર દબાવજો, જેના લીધે મારા ડેલીના વિડીયો તમને અપડેટ મળતા રહેશે. એફ નંબરનો પ્રશ્ન છે 4p-3 = 13, જ્યાં પીની કિંમત શું લેવાની છે? આપણે 0 લેવાની છે. ઓકે, અહીંયા હું ડાબી બાજુનું સમીકરણ મૂકી દઉં છું. સોરી, ડાબી બાજુ ખોટું લખાયું. ડાબી બાજુ બરાબર 4p-3, એ લખી દઉં હું 4p-3 બરાબર. હવે ફોર પીની જગ્યાએ શું લેવાનું છે? 0. તો બ્રેકેટની અંદર 0 મૂકી દઉં, -3, અને અહીંયા આપણે કૌંસની અંદર લખીશું કે p બરાબર 0, therefore p બરાબર 0 મૂકતા. ઓકે, હવે જ્યારે 4 × 0 શું થશે? 0. કેમ? 0 ને કોઈ પણ સંખ્યા વડે તમે ગુણાકાર કરશો તો જવાબ શું આવશે? 0 જ આવશે. ઓકે, ચાલો, એટલે 4 × 0 0, -3, 0 - 3 કેટલા થશે? -3. એટલે આપણે અહીંયા લખી શકીશું કે therefore -3 is not equal to 13. ફરીથી આપણે અહીંયા લખશું therefore ડાબી બાજુ is not equal to જમણી બાજુ. અને આપણે અહીંયા લખીએ કે p બરાબર 0 એ 4p-3 બરાબર 13 નો ઉકેલ નથી. ઓકે, ઉકેલ નથી. ચલો, હવે ત્રીજા ક્વેશ્ચન નંબર 3 જોઈશું. નીચેના સમીકરણો ચલની જુદી જુદી કિંમત મૂકી ઉકેલો અને પ્રયત્ન અને ભૂલની રીતે. હવે તમારે શું છે? અહીંયા પીની કિંમત તમારે અલગ અલગ લેવાની છે. શું કરવાની છે? પીની કિંમત તમારે મતે લેવાની છે. જે રીતે કે મેં અહીંયા પીની કિંમત p બરાબર 0 એક વખત લેવું, પછી 1 લેવું, પછી બીજી વખત 2 લેવું, બીજી વખત 3 લેવું. આમ ગમે તે કિંમત તમે કિંમતો લેતા, એટલે ગમે તે આપણે કિંમતો લેતા કરીશું. આપણે કિંમતો લેતા એટલે આ કિંમતો લઈશું. પહેલા આપણે p ની કિંમત 0 લઈશું. બરાબર, તો 5 અહીંયા મેં મૂકી દઉં ડાબી બાજુનું સમીકરણ. ડાબી બાજુનું સમીકરણ બરાબર 5p + 2. બરાબર, તો અહીંયા મેં લખું છું 5. હવે આપણે પહેલા શું લઈશું? 0. તો p ની જગ્યાએ મેં 0 મૂકું છું, વત્તા 2, અને આપણે લખીએ કૌંસમાં p બરાબર 0. શું છે? 0 મૂકતા. હવે 5 × 0 શું થશે? 0 + 2. 0 + 2 કેટલા થશે? 2. એટલે આપણે અહીંયા લખી શકીએ કે therefore 2 is not equal to 17. therefore આપણે લખીએ therefore ડાબી બાજુ is not equal to જમણી બાજુ. ઓકે, ચલો, હવે આ જ સમીકરણ આપણે અહીંયા મૂકીએ બીજી બાજુ નવા પેજમાં. 5p + 2 શું છે? 5p + 2 શું હતું? 5p + 2 બરાબર 70. હવે અહીંયા આપણે પીની કિંમત, અહીંયા આપણે શું કરીશું? પીની કિંમત 1 લઈશું. p બરાબર 1 લઈશું. આપણે શું કહ્યું હતું કે p બરાબર 0, 1, 2, 3, 4 એ વારાફરતી કિંમત લઈશું. બરાબર, જ્યાં સુધી જમણી બાજુ ઇક્વલ ના આવે ત્યાં સુધી. હવે આપણે લખીએ કે ડાબી બાજુનું સમીકરણ શું છે? બરાબર 5p + 2 બરાબર. બરાબર 5 પીની જગ્યાએ શું મૂકવાનું છે? 1, તો 1 મૂકી દઈશું, +2. ઓકે, તો 5 એકુ કેટલા થશે? 5 + 2. ઓકે, 5 ને 2 કેટલા થશે? 7. તો આ પણ નથી આવતું, એટલે આપણે 7 is not equal to 17. આપણે એ લખી શકીએ કે therefore ડાબી બાજુ is not equal to જમણી બાજુ. ચલો, આ પણ નથી. હવે તો p બરાબર 3 ની કિંમત માટે સમીકરણ સમાધાન થાય છે, તો આનું સમીકરણનું સમાધાન થતું નથી. અહીંયા p બરાબર 1 મૂકતા એ આ સમીકરણનું સમાધાન થતું નથી. હવે આપણે આગળ નેક્સ્ટ પેજમાં જોઈશું બીજું. તો નેક્સ્ટ પેજમાં આ જોઈશું કે આ 5p + 2 બરાબર
17. આપણે પીની કિંમત શું લીધી હતી પહેલા 1. હવે આ પીની કિંમત બરાબર 2 લઈશું. હવે મેં મૂકી દઉં કે ડાબી બાજુ બરાબર 5p + 2. ઓકે, તો 5 પીની જગ્યાએ આપણે શું મૂકવાનું છે 2 વત્તા 2 બરાબર અહીંયા બરાબર નહીં આવશે કે ચલો હવે કૌંસની અંદર આપણે મૂકીશું કે p બરાબર 2, therefore p બરાબર 2 મૂકતા. હવે શું કહો 5 દુની 10 વત્તા 2 બરાબર. તો 10 વત્તા 2 કેટલા થશે 12. ઓકે, અને અહીંયા આપણે લખી શકીએ કે therefore 12 is not equal to 17. આપણે અહીંયા લખીએ કે therefore ડાબી બાજુ is not equal to જમણી બાજુ. ચલો હવે બીજા નેક્સ્ટ પેજમાં આપણે બીજી પીની કિંમત જોઈશું. પહેલા આપણે સમીકરણ મૂકી દઈએ 5p વત્તા 2 બરાબર 17. અને કૌંસની અંદર પીની કિંમત શું લેવાની છે આપણે 3. પીની કિંમત કઈ લીધી 0 1 2 લેવાઈ ગઈ. હવે પીની કિંમત 3 લઈશું. હવે હું મૂકું છું કે ડાબી બાજુ ડાબી બાજુ બરાબર 5p વત્તા 2. અહીંયા મૂકી દઈએ બરાબર 5. પીની જગ્યાએ શું લેવાનું છે 3 બરાબર 3 વત્તા 2. અને કૌંસની અંદર આપણે મૂકીશું કે therefore p બરાબર 3 મૂકતા બરાબર. તો 5 તરી 15 વત્તા 2. તો 15 વત્તા 2 કેટલા થશે 17. તો આપણે લખી શકીએ કે 17 બરાબર 17. કે જમણી બાજુ પણ 17 છે અને ડાબી બાજુનું સમીકરણ ઉકેલ્યું તો શું જવાબ આવે છે 17. આપણે એ લખી શકીએ કે therefore ડાબી બાજુ બરાબર જમણી બાજુ. અને આપણે અહીંયા લખી શકીએ p બરાબર 3a. અહીંયા આપણે લખીશું કે therefore p બરાબર 3a શું છે 5p + 2 બરાબર 17 નો ઉકેલ છે. ચલો એ રીતે આમાં બીજા નંબરનો પ્રશ્ન છે જે નવા પેજ ઉપર જઈશું. બીજા નંબરનો પ્રશ્ન શું છે કે 3m - 14 બરાબર 4. હવે આપણે અહીંયા પણ પીની કિંમત શું લેશું અલગ અલગ લેશું 0 1 2 3 સોરી એમની કિંમત આપણે અહીંયા લખી શકીએ કે એમની કિંમત બરાબર 0 1 2 3 4 એક્સ્ટ્રા એટલે જે તમારે લેવું હોય એ લઈ શકો છો. ઓકે, તો બરાબર અહીંયા આપણે શું કરીશું ડાબી બાજુ 0 થી ચાલુ કરીશું આપણે પહેલા. ઓકે, તો પહેલા ડાબી બાજુનું સમીકરણ મૂકીશું. ડાબી બાજુનું સમીકરણ મૂકતા ડાબી બાજુનું સમીકરણ શું છે 3m - 14. તો અહીંયા 3m - 14 બરાબર. હવે અહીંયા બરાબર 3m 3ની જગ્યાએ mની જગ્યાએ આપણે પહેલા શું લઈશું 0. તો અહીંયા મેં 0 મૂકું છું -14. ઓકે, તો 3 × 0 શું થશે 0 -14. 0 -14 કેટલા થશે -14. આપણે લખી શકીએ therefore -14 is not equal to 4. ઓકે, એટલે આપણે પણ લખી શકીએ therefore ડાબી બાજુ is not equal to જમણી બાજુ. હવે આપણે એમની કિંમત શું લઈશું 1. ચલો હવે બીજા પેજ ઉપર જોઈએ કે 3m પહેલા આપણે સમીકરણ મૂકી દઈશું. સમીકરણ શું છે 3m - 14 બરાબર 4. હવે એમની કિંમત શું લેશું 1. એમની કિંમત શું લેશું 1. ડાબી બાજુનું સમીકરણ મૂકતા ડાબી બાજુનું સમીકરણ શું છે 3m - 14. તો મેં લખું છું બરાબર 3m - 14 અને એમની કિંમત શું મૂકીશું m બરાબર 1 મૂકતા. ઓકે, ચલો તો 3 અહીંયા એમની કિંમત મેં 1 મૂકું છું -14. 3 × 3 અને -14. હવે અહીંયા જો એક વખત વત્તાકાર છે ને એક વખત ઓછાકાર છે તો બંનેનો આપણે શું કરીશું બાદબાકી કરીશું. 14 માંથી 3 જાય તો શું જવાબ આવશે તમારે 11. શું આવશે 11. પણ ચિહ્ન કયું આવશે ઓછાનું. કેમ
3 અને 14 બંનેમાંથી કઈ સંખ્યા મોટી છે? 14. અને 14 ની આગળ કયું ચિહ્ન છે? ઓછા. એટલે અહીંયા ઓછાનું ચિહ્ન મૂકીશું. ઓકે, તો આપણે એ લખી શકીએ કે therefore -11 is not equal to 4. તો therefore ડાબી બાજુ is not equal to જમણી બાજુ. હવે એમની કિંમત અહીંયા આપણે 1 લીધી. હવે એમની કિંમત આપણે શું લઈશું? 2. તો અહીંયા શું છે સમીકરણ? 3m ઓછા 14 બરાબર 4. હવે આપણે m બરાબર 2 લઈશું. એમની કિંમત બરાબર શું લઈશું આપણે? અહીંયા 2 લઈશું. ઓકે, તો ચલો ડાબી બાજુનું સમીકરણ મૂકી દઈએ. ડાબી બાજુનું બરાબર 3m ઓછા 14. તો અહીંયા લખી દઈએ બરાબર 3m ઓછા 14. હવે અહીંયા 3 અને 2 એમની કિંમત શું લેવાની છે? 2 ઓછા 14. અને અહીંયા આપણે કૌંસ મૂકીએ કે therefore m બરાબર 2 શું છે? મૂકતા. ઓકે, હવે 3 દૂની શું થશે? 6 ઓછા 14. અને 14 માંથી 6 જશે. 14 માંથી 6 જવાબ જાય તો શું જવાબ આવશે? 8. 14 માંથી 6 જાય તો શું જવાબ આવે? 8. અને આમાંથી કયું ચિહ્ન મૂકીશું? ઓછાનું. કેમ? 14 અને 6 માંથી કઈ સંખ્યા મોટી છે? 14. અને 14 આગળ કયું ચિહ્ન છે? ઓછા. એટલે આપણે ઓછા 8 મૂકીશું. હવે શું છે? ઓછા 8 is not equal to 4. therefore ડાબી બાજુ is not equal to જમણી બાજુ. હવે ચલો એમની કિંમત આપણે લઈશું 3. એટલે આપણે અહીંયા સમીકરણ મૂકી દઈએ. 3m ઓછા 14 બરાબર 4. હવે એમની કિંમત શું લેવાની છે આપણે? 3. બરાબર. ચલો હવે ડાબી બાજુનું સમીકરણ મૂકીશું. ડાબી બાજુનું સમીકરણ શું છે? 3m ઓછા 14 એ બરાબર 3m ઓછા 14 બરાબર. હવે 3 એમની કિંમત શું લેવાની છે? 3. તો કૌંસની અંદર 3 મૂકીને ઓછા 14. અહીંયા આપણે લખી શકીએ therefore m બરાબર 3 મૂકતા. હવે શું છે? 3 તરી 9 ઓછા 14. ઓકે, 14 માંથી 9 જશે તો શું જવાબ આવશે? ઓછા 5. કેમ? જો અહીંયા 14 માંથી 9 જાય એટલે એક વખત વત્તાકાર છે અને એક વખત ઓછાકાર છે. એટલે આ બંનેનો શું કરીશું? બાદબાકી કરીશું. હવે 14 માંથી 9 જાય તો 5 આવે. આ બંનેમાંથી કઈ સંખ્યા મોટી છે? 14 અને 9 માં? તો 14 ની આગળ કયું ચિહ્ન છે? ઓછા. એટલે ઓછા 5 મૂકીશું. અને આપણે લખી શકીએ therefore ઓછા 5 is not equal to 4. therefore ડાબી બાજુ is not equal to જમણી બાજુ. એમની કિંમત 3 લેવાઈ ગઈ. હવે એમની કિંમત શું લઈશું આપણે? 4 લઈશું. શું લઈશું આપણે? 4. હવે ચલો 3m ઓછા 14 બરાબર 4 અને એમની કિંમત બરાબર 4 લેતા. તો પહેલા આપણે ડાબી બાજુનું સમીકરણ મૂકીશું. ડાબી બાજુનું સમીકરણ શું છે? 3m ઓછા 14. અહીંયા મેં લખી દઉં બરાબર 3m ઓછા 14 બરાબર 3. એમની જગ્યાએ શું મૂકવાનું છે આપણે? 4 ઓછા છે. બરાબર, ઓછા 14. હવે 4 તરી શું થશે? 12 ઓછા 14. હવે 14 માંથી 12 જાય તો શું જવાબ આવશે? 2. કઈ ચિહ્ન આવશે? ઓછાનું. કેમ કે 14 અને 12 માં કઈ સંખ્યા મોટી છે? 14. આની આગળ કયું ચિહ્ન છે? ઓછાનું. તો ઓછા 2 આવશે. તો આપણે લખી શકીએ therefore ઓછા 2 is not equal to 4. therefore ડાબી બાજુ is not equal to જમણી બાજુ. ચલો હવે બીજું સમીકરણ એમની કિંમત હવે 4 લઈશું. એમની કિંમત શું લઈશું? તો 3m ઓછા 14 બરાબર 4. હવે m બરાબર 4 તો લેવાઈ ગયા ને આપણે. હવે 5 લઈશું. બરાબર, m બરાબર 5 લઈશું. તો અહીંયા લખી દઈએ કે ડાબી બાજુનું સમીકરણ પહેલા મૂકીશું 3m ઓછા 14. હવે બરાબર અહીંયા મૂકી દો 3m ઓછા 14. હવે 3 એમની કિંમત શું લેવાની છે? 5 ઓછા 14. હવે અહીંયા મૂકી દઈએ કે therefore m બરાબર
5 શું છે મુકતા હવે 5 તરી 15 ઓછા 14 અને 15માંથી 14 જાય તો શું જવાબ આવશે 1 અને વત્તા 1 નો જવાબ આવશે કેમ કે 15 શું છે મોટા મોટી સંખ્યા છે અને એની આગળ કયું ચિહ્ન છે વત્તાનું તો આપણે લખી શકીએ કે therefore 1 is not equal to 4 therefore ડાબી બાજુ is not equal to જમણી બાજુ ચલો હવે m ની કિંમત 6 લઈશું m ની કિંમત શું લેવાની છે આપણે 6 લઈશું સમીકરણ મૂકી દઈએ પહેલા 3m ઓછા 14 બરાબર 4 અને અહીંયા આપણે લખીએ કે m બરાબર 6 લઈશું હવે લખીએ કે ડાબી બાજુનું સમીકરણ 3 બરાબર 3m ઓછા 14 અહીંયા મૂકું બરાબર 3m ઓછા 14 હવે m ની કિંમત શું મૂલ્ય લેવાની છે 6 3 ને કૌંસની અંદર 6 મૂકી દેવું ઓછા 14 અને અહીંયા આપણે લખીએ therefore m બરાબર 6 મુકતા તો શું થાય 6 તરી 18 ઓછા 14 અને 18માંથી 14 જાય તો શું જવાબ આવશે 4 અને વત્તાનું ચિહ્ન આવશે કેમ કે 18 શું છે મોટી સંખ્યા છે અને એની આગળ કયું છે પ્લસનું ચિહ્ન છે તો આપણે અહીંયા લખી શકીએ કે આપણે લખી શકીએ 4 બરાબર therefore 4 બરાબર 4 therefore ડાબી બાજુ બરાબર શું થશે જમણી બાજુ અને આપણે લખીએ કે therefore m બરાબર 6 એ 3m ઓછા 14 બરાબર 4 નો ઉકેલ છે ઓછા બરાબર 4 નો શું છે ઉકેલ છે ઓકે